સંસ્કૃત સપ્તાહ યોજનાની ત્રિદિવસીય ઉજવણી નિમિત્તે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પગલે સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર પ્રસાર થાય તે હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા 5 વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી યાત્રાની શરૂઆત કરી શક્તિનાથ સર્કલ કલેક્ટર કચેરી ખાતે સમાપન કરવામાં આવી। યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતિ, કવિતાઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી। ચિત્રો અને બેનરો દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્વ અને વારસાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સંસ્કૃત સુભાષિતો ઘર ઘર ગુંજતા થાય અને બાળકો તેમાંથી ગુણ અને સંસ્કારોનું સિંચન મેળવે। આજ રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તેઓ સંસ્કૃત સુભાષિતોનું ગાન કરતા કરતા આ યાત્રામાં સામેલ થયા છે, જેથી જનમાનસમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના આદર અને ગૌરવને પુનઃ સ્થાપિત કરી શકાય।